અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનું અનાજ નહીં મળે, વેપારીઓની દુકાન નહીં ચાલે। એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે, આ દેશ માટે, આ દુનિયા માટે અને બધા માટે। પછી જેથી કોંગ્રેસની મનમોહનસિંહ વડાપ્રધાન હતા તો એના નેતાના પૈસા બજારમાં ફરતા। જૂનાગઢના વિસાવદર ખાતે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા પહોંચી હતી। કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અને વિક્રમ માડમ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ। કમોસમી વરસાદને લઈ કોંગ્રેસે ખેડૂતની એક આક્રોશ યાત્રા ગુજરાતના અલગ અલગ 11 જિલ્લાઓમાંથી પસાર કરી અને એ યાત્રા આજે વિસાવદર ખાતે પહોંચી હતી। જૂનાગઢના વિસાવદર ખાતે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા પહોંચી હતી। માણવડ કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયું હતું સંમેલન। કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અને વિક્રમ માડમ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। લલિત કગથરા, લલિત વસોયા અને પાલ આંબલિયા પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। ખેડૂતોના દેવા માફીની માંગ સાથે આ કોંગ્રેસ યાત્રા કાઢી રહી છે, ત્યારે આ યાત્રા સોમનાથથી શરૂ થઈ અને દ્વારકા ખાતે પૂર્ણ થવાની છે। સાથે જે રીતના અલગ અલગ વિસ્તારોની અંદર આ જે યાત્રા નીકળી રહી છે, આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ સાથે જે ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર ખેડૂત આક્રોશ યાત્રા થકી ગુજરાતના ખેડૂતોને દેવા માફી કરવા માટે સરકાર સામે જે માંગ મૂકવામાં આવી છે, અલગ અલગ વિસ્તારોની અંદર આવેદનપત્ર અપાઈ રહ્યા છે, તો ક્યાંક સભાઓ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી રહી છે। એ જ રીતના જ્યારે વિસાવદરના માંડવડ એટલે કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે જે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભામાં નેતાઓ પણ પહોંચ્યા હતા અને સાથે જામનગરના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમે પ્રતિક્રિયા આપતા અને દેવા માફીની વાત કરતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। ગુજરાતની અંદર કમોસમી વરસાદે ગુજરાતની અંદર જગતના તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે। અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનું અનાજ નહીં મળે, વેપારીઓની દુકાન નહીં ચાલે। એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે, આ દેશ માટે, આ દુનિયા માટે અને બધા માટે। કારણ કે એને આપણે જગતનો તાત કંઈ જ, પણ જગતનો તાત મુશ્કેલીમાં છે અને જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય। અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ, કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે। એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી। ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે અને તાત્કાલિક સહાય મળે તો ખેડૂતો અત્યારે નવું બિયારણ લઈને શિયાળુ પાક પણ કરી શકે, નહીંતર ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે। સાથે સાથે શિયાળુ પાક પણ જો નિષ્ફળ જાય તો એની સીધી અસર આમ જનતા ઉપર પણ પડશે અને જનતા દુઃખી થશે। એટલે સરકારને વિનંતી નથી કરતા, આ અધિકાર છે ખેડૂતોનો, આ અધિકાર છે અમારો, આ અધિકાર છે જનતાનો અને અમે અમારો અધિકાર લેવા માટે આ યાત્રા કાઢી છે। તાત્કાલિક સરકાર સંપૂર્ણ દેવા માફ ખેડૂતોના કરે, સર્વેની વાતો, બાકીની જે બધી વાતો છે, મિટિંગોની વાતો એ બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે, આ માટે અમે નીકળ્યા છીએ। ખાસ કરીને જોવા જઈએ વિક્રમભાઈ જે અહીંના ઉમેદવાર હતા એ ક્યાંય આપની આજની સભામાં દેખાયા? હું કોઈ પોલિટિકલી વાત માટે નથી નીકળ્યો, હું ત્યારે ખેડૂતોના દેવા માફ માટે નીકળ્યો છું। કોંગ્રેસના ખેડૂતોના દેવા માફની વાત નથી કરતો। કોઈ પણ પાર્ટીના ખેડૂત હોય, ખેડૂત છે અને ખેડૂતને નુકસાની છે તો એ ખેડૂતના દેવા માફ થવા જોઈએ। રાજકારણની વાત આવશે, ચૂંટણીની વાત આવશે ત્યારે ચૂંટણીની વાત કરશું। લોકોને ક્યારે શું કરવું એ લોકો નક્કી કરે। લોકોનો નેતા કોણ છે, લોકોના દુઃખમાં કોણ ઊભું રહે છે, લોકોની મુશ્કેલીમાં કોણ ઊભું કરીએ છે, એ સમયે જનતાએ નક્કી કરવું પડશે। અમે ખેડૂતોના હિતે છીએ, હતા અને રહેવાના છીએ। આ દેશની આઝાદી પણ કોંગ્રેસે અપાવી છે, આ દેશની લોકશાહી પણ કોંગ્રેસે ટકાવી છે અને આવતા દિવસની અંદર ભારતની અંદર કોઈ પણ જનતાને કોઈ પણ જાતની પીડા થાય તો કોંગ્રેસ એના માટે જે કાંઈ કરવું ઘટે કરવા માટે સક્ષમ છે, લડે છે અને ચૂંટણી ટાણે ચૂંટણીની આપણે ચર્ચા કરશું। આજ તો ખેડૂતોના દેવા માફની ચર્ચા છે। મારું નામ દુધાભાઈ બાકર, ગામ વિસાવદર તાલુકો। મારી પાસે 20 વીઘા જમીન, બરાબર વીઘે 5000 મગફળીના બિયારણ વાવ્યું હતું, એને બદલે કાંઈ માલનો પણ સારો ન હતો, બરાબર। હવે અટાણે અમારે કરવાનું, બિયારણના પૈસા નથી, ખાતરના પૈસા નથી। પછી જેથી કોંગ્રેસની મનમોહનસિંહ વડાપ્રધાન હતા તો એના નેતાના પૈસા બજારમાં ફરતા, એટલે વિશ્વમાં મળતી નહોતી। અને આ જે નેતા આવ્યા એને વિદેશી ભેગું કર્યું
તો હાવ પાયમાલ જ થઈ ગયો. તો હવે કરવાનું કોંગ્રેસની યાત્રા ખેડૂતને પડખે ઉભા, બરાબર, અને અમારું દુઃખ સમજે.